વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે SC/ST ભાઈઓએ એટ્રોસિટી કાયદા મુજબ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હાય રે મોદી અને હાય રે યોગીના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પગપાળા કલેક્ટર રજૂઆત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હાય રે મોદી અને હાય રે યોગી નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે હાય રે ભાજપ હાય નારા લગાડવામાં આવ્યા અને સરકારના પોસ્ટર પર ચંપલ મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મારા સમાજના દરેક SC/ST ભાઈઓને જણાવવાનું કે માન સન્માન માટે જળવાતો કાયદો એટલે કે એટ્રોસિટી અને એટ્રોસિટી અંતર્ગત જ્યારે દરેક પોલીસ સ્ટેશનમાં આ કલમનો ઉપયોગ જ્યારે આપણી રક્ષા હેતુ થતો હોય ત્યારે આરોપીને ત્યાં ટેબલ જામીન આપીને છોડી દેવામાં આવતા હોય તેના માટે ઘણીવાર આરોપીઓની હિંમત બમણી થઈ જતી હોય છે કે એટ્રોસિટી લાગ્યા બાદ પણ આરોપીને તાત્કાલિક ટેબલ જામીન આપીને પોલીસ સ્ટેશનમાંથી જ છોડી દેવામાં આવતા ત્યારે તેના માટે આ કલમ દિવસે દિવસે લૂલી કરવામાં આવતી। તો બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો। બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો। સરકાર હુના બેનર પર ચપ્પલ મારે જન આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયાર રાખવાનું લાયસન્સ આપે, સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। जय भीम, जय संविधान, जय मूल निवासी भीम आर्मी भारत एकता मिशन संकल्प नगरी वडोदरा जिला टीम द्वारा आज रोज माननीय कलेक्टर साहेब श्री ने आवेदनपत्र આપીએ છીએ અને આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, પ્રધાનમંત્રી બધાને મોકલી રહ્યા છે કે ભારતની અંદર દલિત, આદિવાસી, મુસ્લિમ સમાજ પર જે સરેઆમ હત્યાઓ થઈ રહી છે, ગોળીઓ મારવામાં આવી રહી છે અને જે છાસવારે વારંવાર અમારા સમાજની હત્યા થઈ રહી છે, તો અમે ચાહીએ છીએ કે અમારા સમાજને બંદૂકનું લાયસન્સ મળે અને જન્મ સાથે જેવી રીતે જન્મનો દાખલો મળે એવી રીતે જ અમારા સમાજને બંદૂકનું લાયસન્સ આપવામાં આવે અને સરકાર કડકમાં કડક કાયદો બનાવે કે જે દલિત, આદિવાસીને મારતા હોય એના માટે રાષ્ટ્રદ્રોહ લાગે એવી અમે માંગણી કરી છે। અને જો આ માંગણી અમે સંતોષવામાં નહીં આવે તો પૂરા ગુજરાતભરમાં જ્વલનશીલ અમે આંદોલન કરવાના જેવી અમે સરકારને ચીમકી આપી રહ્યા છે। અહીંયાથી અમે આ જન આક્રોશ કરી રહ્યા છીએ, ચાલતા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને જલ્દથી જલ્દ અમારી માંગણી સંતોષવામાં આવે એવી અમારી માંગ છે।